અવારનવાર પૂછાતું હોય છે પાનમાં, આધાર કાર્ડમાં અને આભા એકાઉન્ટમાં કેટલા નંબરના આંકડા આવે છે. તો આવા સવાલ આવે તો એટલું યાદ રાખો કે ટેક્સેશન માટે પાન છે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર, પછી એવી જ રીતના ઓળખપત્ર માટે છે આધાર, જેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપે છે. અને એવી જ રીતના જ્યારે હેલ્થ રેકોર્ડ ડિજિટલ સ્વરૂપે રેકોર્ડ કરવાનો હોય તો આભા આપવામાં આવે છે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ. તો હવે આંકડા યાદ રાખવાના છે તો એટલું યાદ રાખો, આધારને વચ્ચે રાખો, પાનને આ બાજુ રાખો અને આભાને આ બાજુ રાખો. તો સિરીઝ યાદ રાખો, 10 માં 2 નાખો તો 12, 12 માં 2 નાખો તો 14. તો પાનના આંકડા 10 છે, આધારના આંકડા 12 છે અને આભાના આંકડા છે 14. અને જે આંકડામાં આલ્ફાબેટ ABCD અને 1 2 3 4 એમ મિક્સ હોય તો એને આલ્ફા ન્યુમેરિક કહેવાય. અને જેમાં માત્ર 1 2 3 4 જ હોય, આલ્ફાબેટ્સ ન હોય તો એને માત્ર ન્યુમેરિક કહેવાય. તો આધાર વચ્ચે તો એ માત્ર ન્યુમેરિક છે, એમાં આલ્ફાબેટ ABC નહીં આવે, ખાલી 1 2 3 એવા જ આંકડા આવશે. જ્યારે આ બંને આલ્ફા ન્યુમેરિક છે એટલે કે આલ્ફાબેટ્સ હશે અને 1 2 3 4 એવા આંકડા પણ હશે. જીકે શોર્ટ.